આજે 26મી જાન્યુઆરી એટલે દેશનો 77મો ગણતંત્ર દિવસ, જેની આજે લોકોએ ભવ્યતાથી ઉજવણી કરી હતી. ત્યારે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે મેનેજિંગ ટ્રસ્ટી અને મંત્રી શ્રી ભીખુભાઈ પટેલ, સંયુક્ત મેનેજિંગ ટ્રસ્ટી અન્વેશભાઈ પટેલ, સંયુક્ત મંત્રી શ્રીમતી મૃદુલાબેન પટેલની ઉપસ્થિતિમાં આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આર્યન બાલ શાળા ગુજરાતી માધ્યમિકની ધોરણ 8ની વિદ્યાર્થીની તનાસ ખલીફાના વરદ હસ્તે આન બાન અને શાનથી રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપી પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના પદાધિકારીઓ, ભગીની સંસ્થાના વડાઓ, આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સંવિધાન રચવાનું કાર્ય ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવ્યું. ડોક્ટર